તો આ તરફ વાત કરીએ તો હજુ પણ સુરતમાં વરસાદના કારણે ઓલપાડમાં અવિરત વરસાદ વરસ્યો અને બોરસરા વિસ્તારમાં ધારાસભ્ય અને કલેક્ટર પણ પહોંચ્યા હતા। ફસાયેલા 20થી પણ વધુ લોકોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। કીમ નદી કિનારે જીઆઈડીસીમાં ફસાઈ ગયા હતા। સુરતના મોટા બોરસરા વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કીમ નદી કિનારે જીઆઈડીસીમાંથી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ફસાયેલા 20થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તો ધારાસભ્ય ગણપત વસાવા પહોંચ્યા હતા। બોરસરા વિસ્તારમાં ધારાસભ્ય અને કલેક્ટર અને એસપીએ અસરગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી। કાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં બહુ ભારે વરસાદ નોંધાયો હતો અને આજે પણ અત્યારે જે વરસાદ છે ચાલુ જ છે। આજે પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। અત્યારે જે કીમ નદીના કાંઠાના જે ગામડાઓ છે ત્યાં પાણીનું સ્તર આજે રાત્રથી વધવા લાગ્યું હતું। તેના અનુસંધાને પોલીસની સમગ્ર ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર તો ગઈકાલે જ આપણે ઓલરેડી ઘણા બધા લોકોનું કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ કેટલીક જગ્યાએ સ્થળાંતરની જરૂરિયાત લાગતા અત્યારે હાલ સ્થળાંતર માટેની કાર્યવાહી ચાલુ છે। માંગરોળ તાલુકાની જો હું વાત કરું તો છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। લગભગ વહીવટી તંત્ર, કાર્યકર્તા તમામ લોકોની મદદથી 6000 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવેલ છે અને માંગરોળ તાલુકાની અંદર 36 જેટલા ગામોની અંદર પાણીએ પ્રવેશ કર્યો છે અને માંગરોળ ને ઉમરપાડાની વાત કરીએ તો લગભગ 64 જેટલા રસ્તાઓ બંધ થયા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સરકારી તંત્ર દ્વારા, ગામના લોકો દ્વારા પ્રયત્ન કર્યા હોવા છતાં પણ જેમણે સ્થળાંતર કરેલ નથી એવા એકાદ બે છૂટા કિસ્સાઓ જ્યાં પણ ધ્યાનમાં આવે છે ત્યાં અમારા જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લાના એસપી શ્રી, અમે સમગ્ર ટીમ આ લોકોને એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા એમને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે।